નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવનારી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરતી વખતે બાળકોએ સાવચેતી રાખવી અને માર્ગદર્શન આપવામાં આવે તે માટે ગેટકો દ્વારા અપીલ। હાલ મકર સંક્રાંતિ ઉત્તરાયણ સમયે બાળકો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે આ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કઈ પ્રકારની સાવચેતી રાખવી તે માટે ધોરાજી ગેટકો દ્વારા સાવચેતીના પગલાં લેવા અને અપીલ કરવામાં આવી, જેમાં મેગ્નેટિક ટેપનો ઉપયોગ ન કરવો અને પતંગ જ્યારે વીજ વાયરમાં ફસાય ત્યારે પતંગ ખેંચે નહીં, પતંગના દોરાનો માંજો પાવા માટે વીજ વાયર નજીક ન જવું જેવા અનેક પ્રકારની સાવચેતી રાખવી, તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી। બાઇટ વિજયભાઈ ટાંક, અધિકારી ગેટકો વિભાગ, ધોરાજી। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અહેવાલ ધોરાજી બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। મારું નામ વિજય ટાંક, નાયબ ઇજનેર 132 ધોરાજી સબસ્ટેશન। 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ, જે નાનાથી માંડી મોટા દરેકને મનગમતો તહેવાર, પણ આ જે તહેવાર છે એની ઉજવણી રૂપે નાના મોટા સૌ ભેગા મળીને પતંગ ચગાવવાનું પતંગ ચગાવીને તહેવારની ઉજવણી કરતા હોય છે। તો આ જે ઉજવણી કરવાની હોય છે એમાં જેટકો તરફથી એક સેફ્ટી રિલેટેડ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે કે મેગ્નેટિક ટેપ વીજ વાહક હોવાથી વીજ વાયરને અટકે તો અકસ્માત થાય તો એ ટાળવું, પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેટિક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખવું, પતંગના દોરા વીજ વાયરમાં ભરાય ત્યારે તેને બાળકો ખેંચે નહીં તેનું ધ્યાન રાખીએ, બાળકો પતંગોનો માંજો બનાવતી વખતે વીજ વાહક પદાર્થ ન વાપરે તેનું ધ્યાન રાખીએ, વીજ વાયરમાં ફસાયેલા પતંગને બાળકો વાંસના બંબુ કે લોખંડના સળિયા અથવા કોઈપણ પ્રકારના સાધન દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેનું ધ્યાન રાખીએ, વીજ વાયરમાં ફસાયેલ પતંગને કાઢવા માટે બાળકો તાર, વાયર કે મેગ્નેટિક ટેપ કે દોરાનો ઉપયોગ ન કરે તેની તકેદારી રાખીએ, બાળકો રાત્રિના અંધારામાં વીજ વાયરોને જોયા સિવાય તુક્કલ ફાનસ ન ચડાવે તેનું ધ્યાન રાખીએ। આવી બધી તકેદારીઓ રાખીએ તો આપણે આપણો તહેવાર એ સલામતીપૂર્વક ઉજવી શકીએ અને કોઈ જાનહાનિ કે બીજી કોઈ નુકસાની ના થાય એવું આપણે દરેકને સૂચવીએ છીએ। ચાલો આપણે અને આપણા બાળકો સલામતીપૂર્વક પતંગ ચગાવીએ। હેપી ઉત્તરાયણ।